તો આપને જણાવી દઈએ, અમદાવાદ ગ્રામ્યના કેટલાક ગામોમાં વરસાદી પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। બાવડા પાસે આવેલ ઢેઢાલ ગામમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। 3 થી 4 ફૂટ પાણી ભરાતા ગામ પૂરું પ્રભાવિત થયું છે। ઢેઢાલ ગામથી સાણંદ ગામ જતા 20 ગામોને જોડતા રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ઢેઢાલ ગામમાં 5000 જેટલી વસ્તી વરસાદી પાણી ભરાવાના કારણે પ્રભાવિત થઈ। વરસાદી પાણી ભરાવાના કારણે ગામમાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ચૂક્યો છે। સરકારી એસટી બસો પણ અંદર જવાની બંધ કરાઈ છે। માત્ર ગામના ટ્રેક્ટર મારફતે જ ગ્રામજનો અવરજવર કરી શકે તેવી હાલત છે। હજુ કેટલા દિવસ આ પાણી ભરાયેલું રહેશે તે નક્કી નથી। ગ્રામજનોએ તંત્ર પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે। બાવડા પાસે આવેલ ઢેઢાલ ગામ ખાતે હું છું, જ્યાંના દ્રશ્યો જોઈ શકાય છે। વરસાદ બાદની પરિસ્થિતિ, જ્યાં હજુ પણ પાણી જે છે તે ભરાયેલા છે। 2-2, 3-3, 4-4 ફૂટ જેટલા પાણી આ ગામમાં ભરાતા આ ગામમાં જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે। વરસાદ બંધ થયે 3 થી 4 દિવસ થયા છે, છતાં પણ અહીંયા જે છે પાણીનું સ્તર ઓછું નથી થઈ રહ્યું। જે પ્રકારે આ દુકાનો કે જ્યાં દિવાલો જે છે તે બનાવવામાં આવી છે, થેલીઓ મૂકવામાં આવી છે, કપચી મૂકવામાં આવી છે, જેથી કરીને પાણી જે છે તે અંદર ન જાય। અને અહીંયા આ ભાઈને જોઈ શકાય છે, દુકાનમાં ખુરશીમાં બેઠા છે, જેની આગળ ઈંટોની દિવાલ મીણિયા મૂકવામાં આવ્યા છે, જેથી કરીને આ પાણી અંદર પ્રવેશે નહીં, અંદર તેઓ રહી શકે। અને આ પરિસ્થિતિ છે આ ઢેઢાલ ગામની, કે જ્યાં 5000 જેટલા મકાનો આવેલા છે। એ તમામ લોકો, અહીંયાના રહેવાસીઓ, ખેડૂતો, તમામ લોકો પરેશાન છે, અસરગ્રસ્ત છે। મકાનોમાં પાણી, દુકાનોમાં પાણી, ખેતરોમાં પાણી। આ વધારે પાણી ભરાવાના કારણે ક્યાંક પાકને પણ નુકસાન, એ પણ ભીતિ છે। અને ટ્રેક્ટર ઉપર બેસીને આ નજારો, આ દ્રશ્યો, આ હાલાકી આપને હું અહીંયા બતાવી રહ્યો છું। બાવડામાં જે પ્રકારની પરિસ્થિતિ, જ્યાં પણ પાણી ભરાયેલા છે અને બાવડાની આસપાસના ગામો, ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ। અને આ ઢેઢાલ ગામના દ્રશ્યો, કે જ્યાં ગામની અંદર અહીંયા જોઈ શકાય છે આ દ્રશ્યો, કે જ્યાં હજુ પણ પાણી છે, મકાનોમાં પાણી, અને ત્યાં લોકોની અવર જવર જે છે તે પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે અહીંયા બંધ પડી છે। વ્હીકલો જે છે, 2 વ્હીલર પણ અંદર ન જઈ શકે તેટલા પાણી આ ગામની અંદર, આ ગામના રસ્તાઓમાં જે છે તે ભરાયા છે। અને આગળ આ કેમેરામેન ઉમેશ જે છે તે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ ઢેઢાલ ગામનું આ બોર્ડ, એ બોર્ડ અહીંયા જોઈ શકાય છે। અને આ ગામની પરિસ્થિતિ, અને એ ગામની પરિસ્થિતિમાં અહીંયા ઢોરોને પણ સમસ્યા છે, ખેડૂતોને પણ સમસ્યા છે, અને લોકોની અવર જવર માટે ટ્રેક્ટરો જે ગામના જે છે તેની મદદ લેવામાં આવી રહી છે। અને એ ટ્રેક્ટરો મારફતે લોકો ગામમાં આવજા જે છે તે કરી શકે છે। અંદર જોઈ શકાય છે આ સામેના દ્રશ્યો, કે જ્યાં આ ઢેઢાલ ગામના બોર્ડની પાછળ કેટલાક લોકો પાણીમાં છે, ઢીચણસમાં પાણી જે છે તે અહીંયા ભરાયેલા છે। અને આ ગામના ચોક જેવા દ્રશ્યો, કે જ્યાં પુષ્કળ પાણી ભરાવાના કારણે લોકોના જનજીવન પર અસર, અને ન માત્ર આ એક ગામ પણ આસપાસના અનેક ગામ જે છે કે જ્યાં પણ વરસાદી પાણી છે, લોકો પરેશાન છે, અને પાકને નુકસાનની ભીતિ પણ છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બાવડા। તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો। જુઓ, વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ છતાં પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। 3 થી 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે। કેટલાક ગામોમાં હજુ પણ આ જ રીતે પરિસ્થિતિ, અને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે, અને આ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। બાવડાના ઢેઢાલ ગામે આવી પહોંચ્યો છું, અને ગામની અંદર ટ્રેક્ટર ઉપર બેસીને આપનો અહીંનો નજારો, એની પરિસ્થિતિ આપને બતાવી રહ્યો છું। આ ગામની અંદરના દ્રશ્યો, કે જ્યાં જોઈ શકાય છે કે કેટલું પાણી હજુ પણ ભરાયેલું છે। 4 દિવસ થયે વરસાદ બંધ થયે, પણ પાણીના નિકાલની વ્યવસ્થા નથી। અહીંયા આ જે ડાબી તરફ આ કેમેરામેન ઉમેશ બતાવી રહ્યા છે, આ મકાનોના દરવાજા, આ ગેટ, ત્યાં જોઈ શકાય છે કે અડધા દરવાજા અહીંયા પાણીમાં ડૂબી ગયા હોય તેટલું પાણી અહીંયા ભરાયેલું છે। વાહન વ્યવહાર અહીંયા બંધ છે, ઢીચણસમાં, અને તેનાથી ઉપર પાણી અહીંયા ભરાયેલા છે। લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસેલા છે, જેના કારણે આ ગામમાં જનજીવન જે છે તે સૌથી વધારે પ્રભાવિત આ ગામનું કહેવામાં આવી રહ્યું છે। કારણ કે બાવડામાં લગભગ 10 જેટલા ગામો, બાવડાની આસપાસ, કે જ્યાં વરસાદી પાણી ભરાતા, ત્યાં પણ એ ગામો અસરગ્રસ્ત બન્યા છે, પરંતુ સૌથી વધારે આ ઢેઢાલ ગામ અસરગ્રસ્ત બન્યું હોવાનું
પ્રાથમિક વિગતો જે છે એ મળી રહી છે ને એ ગામની અંદરના દ્રશ્યો અહીંયા આપણે આ બતાવી રહ્યું છું કે કેવા પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો અહીંયા રહી રહ્યા છે ને વાહન વ્યવહાર જ્યારે બંધ છે ત્યારે ટ્રેક્ટરોની માત્ર અવર જવરમાં જ લોકો આવજા કરી શકે છે। ખેડૂતોને પાકને નુકસાન અને સાથે શાળાઓમાં પણ પાણી ભરાતા બાળકોનો અભ્યાસ જે છે તે પણ હાલ બંધ છે। એ પણ એક મોટી સમસ્યા કહી શકાય છે અને અહીંયા આ રીતે જોઈ શકાય છે આ યુવતી એ પણ આ રીતે પાણીમાં ચાલીને છે તે જઈ રહી છે। એટલે ગામની આ પરિસ્થિતિ છે, ગામના રસ્તા ઉપર પાણી, ગામમાં પાણી, મકાનો દુકાનોમાં પાણી અને આ પાણી ભરાવાના કારણે સૌથી મોટી અસર આ ગ્રામજનોને અને આ પાણીનો ક્યારે નિકાલ થશે તે પણ અહીંયા અંદાજ નથી, પરંતુ લોકો કહી રહ્યા છે કે ઘણા દિવસો સુધી આ પાણી અહીંયા ભરાયેલું રહે છે જેનો નિકાલ નથી થતો હતો અને માટે અહીંયા લોકોને સૌથી વધારે હાલાકી જે છે તે પડતી હોય છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ કેવી રીતે 3 થી 4 ફૂટના પાણી ભરાઈ ચૂક્યા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યો છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું ને એટલા માટે જ હવે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે આખરે શા માટે અમે ટેક્સના પૈસા ભરીને પણ આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાઈએ। હવે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા શું કઈ કાર્યવાહી, શું કઈ કામગીરી આ સમગ્ર મામલે કરવામાં આવે છે અને આ મહા મુસીબતમાંથી બાવળા વિસ્તારના લોકોને કેવી રીતે છોડાવવામાં આવે છે। અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ બંધ થઈ કલાકોનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ પણ વરસાદી સમસ્યા યથાવત છે અને અમદાવાદ ગ્રામ્યમાં હું આવ્યો છું, બાવળા પાસેના આ ગામમાં ફરી રહ્યો છું ને ત્યાં વરસાદી પરિસ્થિતિ જાણી રહ્યો છું। આ ઢેઢાલ ગામ છે, ઢેઢાલ ગામના આ દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં ઢીચણસમા પાણી જે છે તે ભરાયેલા છે। વરસાદી પાણીની લોકો મજા માણી રહ્યા છે, પરંતુ આ જ પાણી ભરાવાના કારણે અહીંયાનું જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે, કારણ કે અહીંયા રહેતા લોકો અંદર બહાર કઈ રીતે જાય તે એક પ્રશ્ન છે। રોજિંદા પ્રવૃત્તિ, રોજિંદુ જીવન તે પણ ગુજારવું અઘરું છે, કારણ કે વરસાદી પાણી ભરાય એટલે લોકોને હાલાકી પડે અને આ પરિસ્થિતિ વચ્ચે મદદરૂપ બનવા કેટલાક ગ્રામજનોએ ટ્રેક્ટરની વ્યવસ્થા જે છે તે અહીંયા કરી છે। એ આ પ્રકારના ટ્રેક્ટરો, ટ્રોલી સાથેના, ટ્રોલી વગરના ટ્રેક્ટરોની મદદથી લોકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા એ ગ્રામજનો માટે કરવામાં આવી છે। એક ગ્રામજન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલા વર્ષોથી આ ગામમાં આ પ્રકારે પાણી ભરાય છે? આ વખતે વધારે છે કે ઓછું? વધારે છે, વર્ષ ભરાય છે આ ગામમાં। પાણીનો કોઈ નિકાલ છે નહીં સર। આ નિકાલ કરો તો આ પાણી નિશાળમાં છોકરા જાય, માલધારીને આપણે ઘાસચારો ખવડાવો, આપણી વ્યવસ્થિત બધી સગવડ થાય, પણ પાણી ઉતરતું નહીં, સરકાર કોઈ નિર્ણય લેતી નહીં સર। ક્યાંથી આ પાણી બધું ક્યાંથી? પાણી બાવળા બાજુથી આવે છે। બાવળા બાજુ? હા, બધું પાણી। કેટલા દિવસ સુધી પાણી ભરાયેલા રહે? પાણી તો 10-15 મહિને પડે પાણી ભરી લો, નિકાલ ના થતા હોય। અને વ્યવસ્થા શું? તમે ટ્રેક્ટર ચલાવો છો, તમે શું કામ કરો? હું તો આ માણસોને લઈ જાઉં, મૂકવા જાઉં, એવું જ છે। કેટલા ટ્રેક્ટરો છે એવા? 5-10 ટ્રેક્ટર છે ભરવાડના। તમે નીકળ્યા છો ઢોરા લઈને, શું તકલીફ પડે? તકલીફ બહુ પડે, ઢોર હાલતા નથી પાણીમાં, અમારે ચાલવાનું, છોકરાઓને નિશાળ જવાનું, છોકરાઓ નિશાળ બનશે ને મામલતદારે ગઈ સાલે આવ્યા હતા કે પાણીનો નિકાલ કરીશું, તો હજુ કર્યો નથી। આ સાલે તે ગઈ સાલે ના કર્યો। બીજા કયા કયા ગામોમાં આવું છે? ગામમાં તો બાવળામાં છે, આ બાજુ છે, અમારું ગામ બાવળાનું પાણી બધું અમારા ગામમાં જ આવે બધું। બીજા કયા ગામમાં કાકા? આ ઢેઢાલ સિવાય બીજા કયા ગામ કે જ્યાં પાણી ભરાય છે? આદોડા છે, ડૈણ છે, બધે પાણી ભરાય જ છે હજુ, પણ અમારે વધારે તકલીફ છે। આ 10-20 ગામનો રસ્તો છે, આ બંધ છે। અચ્છા, 20 ગામનો રસ્તો બંધ છે। એ લોકો જાય ક્યાંથી? અહીંથી ને જાય છે, કેટલા સાધનો પડી જાય છે। અને ક્યાં 10-15 દિવસ થાય નિકાલ થતા? હા, વધારે થઈ જાય ટાઈમ। ઓછો વરા થાય તો ઓછો ટાઈમ લાગે, પણ વધારે વરા થાય તો લોચા વાગી જાય સાહેબ। કોઈ રસ્તો બસો બંધ જ થઈ જાય, બધું સાધન બંધ થઈ જાય। એટલે આ મુખ્ય માર્ગ આ 20 ગામોને જોડતો આ રસ્તો કહેવાય રહ્યો છે, ત્યાં પાણી ભરાતા એની અસર છે। અને અહીંયા આ ટ્રેક્ટર આજે મારી પાછળ જોઈ શકાય છે, આ જ રીતે આવા ટ્રેક્ટરો જે છે તે બાવળા મેઇન રોડથી લઈને આ ગામ સુધી અને અંદરના ગામોમાં જાય છે। લોકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા આ પ્રકારના ટ્રેક્ટરો મારફતે, ટ્રોલીવાળા ટ્રેક્ટરો, ટ્રોલી વગરના, કે જેમાં જે કંઈ મળે મોટું વાહન તેમાં બેસીને લોકો પોતાના ઘરે પહોંચે છે, ગામમાં પહોંચે છે અને આ પરિસ્થિતિ વચ્ચે લોકો રહી રહ્યા છે। પાણીનો નિકાલ ઘણા દિવસો સુધી નથી થતો, જેની રજૂઆત છે મામલતદારને, તંત્રને કે એ બાબતે કંઈક થાય તો જલ્દીથી પાણીનો નિકાલ થાય અને વર્ષો જૂની આ સમસ્યામાંથી લોકોને રાહત મળે, પણ એ ક્યારે થાય છે તે જોવાનો વિષય છે। પરંતુ હાલ આ ઢેઢાલ ગામ સહિત આસપાસના લગભગ 10 ગામો છે જે પ્રભાવિત છે।